પૈસાની જરૂર તો ભાઈ બધાને હોય છે, પરંતુ દરેકને જરૂરિયાત પૂરતા પૈસા મળતા નથી. તેવામાં તમને કોઈ એકના ડબલ કરી આપવાનું કહે, સસ્તા ભાવે સોનું આપવાની વાત કરે તો ઘણા લોકો આવી લાલચમાં ફસાઈ જાય છે અને આવી જ લાલચનો લોકો ફાયદો ઉઠાઈ જાય છે. આવી જ એક ગેંગના સાગરીતને એલસીબીએ ઝડપી પાડ્યા છે. ત્યારે કેવી રીતે આ ગેંગ લોકોને ફસાવીને લૂંટ કરતી હતી, એકા ડબલ કહીને એમનો ફાયદો ઉઠાવી જતી હતી, આવો આ રિપોર્ટમાં જોઈએ. ₹1 લાખ આપો, 5 લાખ લઈ જાઓ. સસ્તા ભાવે ખરીદો સોનાના બિસ્કિટ. ઓફર ટૂંક સમય માટે જ છે. ટેબલ પર પડેલા સોનાના બિસ્કિટને જોઈને તમારા મનમાં પહેલો વિચાર તો એવો જ આવ્યો હશે કે કાશ અમારી પાસે આટલા સોનાના બિસ્કિટ હોત. પરંતુ ભાઈ, સોશિયલ મીડિયામાં આવા બિસ્કિટ સાથે સસ્તા સોનાની લાલચ મળે તો લાલચુ ન બનતા, નહીતર તમને આ ઓફર ભારે પડી જશે. પોલીસ પકડમાં બેઠેલા આ શખ્સને જુઓ. તેનું નામ અઝરુદ્દીન કાસમ શાહ શેખ છે, જેને કચ્છ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ભાઈ તેના દ્રશ્યોમાં દેખાય છે તેટલા રૂપિયા અને સોનાના બિસ્કિટ સોશિયલ મીડિયામાં બનાવી લોકોને એકના ડબલ કરી આપવાની અને સસ્તા ભાવે સોનું ખરીદવાની ઓફર આપતા. આવી રીતે સ્થાનિક અને બિન ગુજરાતીઓને ભોગ બનાવી લાખોની લૂંટ કરતા. પરંતુ પોલીસને બાતમી મળી અને ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા અઝરુદ્દીનને ત્યાં રેડ કરતા 200 થી 500 ના ચલણની સાચી ખોટી નોટોના બંડલ અને 11 ખોટા સોનાના બિસ્કિટ સાથે એક સાચું બિસ્કિટ મળી આવ્યું. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે, જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે. દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી ને લૂંટનો બનાવ બનેલો. એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ ઇસમોએ તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે. આરોપી વિડીયો બનાવવા રૂપિયાના બંડલોમાં પહેલી નોટ સાચી અને અંદર બાકી બધી ખોટી નોટો રાખતા. સોનાના બિસ્કિટમાં એક બિસ્કિટ બતાવી લોકોને ભરોસામાં લેતા અને પછી રૂપિયા પડાવી ફરાર થઈ જતા. આરોપી અઝરુદ્દીનના ઘરેથી એલસીબીને 99.30 લાખની સાચી ખોટી ચલણી નોટ, 11 નકલી સોનાના બિસ્કિટ અને એક સાચું સોનાનું બિસ્કિટ મળી આવ્યું છે. જો કે આ લૂંટના ખેલમાં માત્ર અઝરુદ્દીન શેખ એકલો નથી, તેના 4 સાથીદારો પણ છે, જેમને પણ પકડવા માટે હવે એલસીબી કામે લાગી ગઈ છે. આ સાથે જ આરોપીની પૂછપરછમાં કેટલા લોકોને આ ગેંગે લૂંટ્યા છે તે પણ ખુલાસા થવાની શક્યતા છે. મયુર ઠક્કર, બીટીવી ન્યૂઝ, કચ્છ.